ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। नर्मदा जिले के तिलकवाड़ा तहसील के अंतर्गत आने वाले पहाड़ गांव के पास स्थित अश्विन नदी पर बने ब्रिज के पास संरक्षण दीवार निर्माण कार्य की धीमी और निम्न गुणवत्ता वाली प्रगति को लेकर स्थानीय लोगों ने विरोध दर्ज कराया है। मिली जानकारी के अनुसार इस स्थान पर कुछ वर्ष पूर्व नया पुल बनाया गया था, लेकिन पुल बनने के बाद से लगातार उसके आसपास की मिट्टी बह जाती है, जिससे सड़क पर दुर्घटनाएं भी लगातार हो रही हैं। इस समस्या को लेकर ग्रामवासियों ने कई बार उच्चाधिकारियों से शिकायत की, जिसके पश्चात संकलन समिति की बैठक में संरक्षण दीवार बनाने की स्वीकृति दी गई थी। हालांकि गामोद ग्राम पंचायत के सरपंच विपुल बारिया ने आरोप लगाया है कि कार्य की प्रगति अत्यंत धीमी है और अब तक जो काम हुआ वह भी बहुत ही निम्न गुणवत्ता का है। सरपंच विपुल बारिया ने बताया कि बैठक में तय किया गया था कि 30 सितंबर 2025 तक ये काम पूरा कर लिया जाएगा, लेकिन आज तक ना तो कोई नई कार्यवाही शुरू हुई है और ना ही ठेकेदार की ओर से कोई ठोस जवाब दिया जा रहा है। उन्होंने आरोप लगाया कि जब ठेकेदार से बात की गई तो उसने गलत जानकारी दी और अनुचित व्यवहार किया। स्थानीय लोगों द्वारा ये मांग की गई है कि तत्काल इस कार्य की गुणवत्ता की जांच कराई जाए और जिम्मेदारों पर सख्त कार्यवाही की जाए। साथ ही ये चेतावनी दी गई कि यदि 30 सितंबर 2025 तक कार्य पूर्ण नहीं किया गया तो 1 अक्टूबर को सुबह 10 बजे से रास्ता रोको आंदोलन किया जाएगा। नमस्कार। आज रोज गमोड़ गाम पासे पहाड़ पुल पर अश्विन नदीना पुल पासे जे दिवालનું કામ ચાલતું હતું તેની ક્વોલિટી ચેક માટે અમે આવેલા હતા ત્યારે અહીં આગળ જોવામાં આવે તો ખૂબ ખરાબ ગુણવત્તાનું કામ છે અને સાઈડ ઉપર કોઈ પણ પ્રકારના એન્જિનિયર હાજર નહોતા, એમની પાસે સ્ટ્રક્ચર ડ્રોઈંગ નહોતું। અમારા દ્વારા માંગવામાં આવતા એ લોકોએ ખૂબ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરેલું અને ત્યારબાદ અમારી સાથે ગમે તેવા જવાબ આપેલા અને ગઈકાલે પંડિત દીનદયાળ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં લગભગ 16 કરોડ જેટલા કામોનું માન્ય સાંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું ત્યારે એ લોકોના આદેશ અને એ લોકોની સૂચના અનુસાર કહેવામાં આવેલું કે દરેક નાગરિકની ફરજ રૂપે જે પણ આપણા કામો ચાલતા હોય એની તકેદારી રાખવી અને યોગ્ય ગુણવત્તાથી કામ થાય એનું ધ્યાન આપવું। જે બાબતે હું ગમોડ જૂથ ગ્રામ પંચાયત સરપંચ તરીકે અહીં આગળ સ્થળ પર આવતા કામની ગુણવત્તા ખૂબ ખરાબ રીતના છે। કોઈપણ પ્રકારના એમને જે દિવાલ બનેલી છે એમાં કોઈપણ પ્રકારના ક્યુબ મેન્ટેન કરવામાં નથી આવેલા, સાઈડ પર કોઈ એન્જિનિયર નથી, સાઈડ પર કોઈ ડ્રોઈંગ રાખવામાં નથી આવેલું। એ લોકો સાથે ટેલિફોનિક વાત કરતા એ લોકો એલફેલ જવાબ આપે છે અને એ રીતના વાત કરે છે કે જાણે એ લોકો ગવર્મેન્ટ સાથે ને એમના પોતાના કોઈ ફંડ ફાળાથી કરતા હોય। તો આ ચડી વાગેલા કોન્ટ્રાક્ટર છે અને જીએચવી તરીકે આ કંપની આગળ કામ કરે છે। તો મારી સરકારને રજૂઆત છે, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને જિલ્લા પ્રમુખને પણ એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે લોકોનું કામ જેટલું પણ એ લોકોનું કામ કર્યું છે એની કામની ગુણવત્તા માટે જે પણ સરકારના ધારાધોરણ છે એ મુજબ એના ક્યુબ ટેસ્ટ કરવામાં આવે। ક્યુબ ટેસ્ટ કરીને જો યોગ્ય ગુણવત્તા ના જળવાયેલી હોય તો એ કામને તોડવામાં આવે અને નવેસરથી સરકારની ધારાધોરણ ડ્રોઈંગ મુજબ કામ કરવામાં આવે અને જે પણ કામ થાય છે એને યોગ્ય એમનો એન્જિનિયર તેમજ યોગ્ય ગુણવત્તા સાથે કામ કરવામાં આવે અને જ્યાં સુધી અમારી વાતનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું કામ આગળ ના થાય એવી અમારી રજૂઆત છે। નંબર 2 કે જીએચવી કંપનીના જેટલા પણ ગુજરાત સરકારમાં અથવા તો ભારત દેશમાં કામ ચાલતા હોય તો મારી સર્વને અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે તમામ કામ પર એક કમિટી બનાવી એનો રિપોર્ટ લેવામાં આવે અને એની તપાસ કરવામાં આવે જેથી કોઈ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ના બને અને સરકારશ્રીનો જે અથવા તો અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્યની જે સૂચના છે એનું પાલન થાય ને યોગ્ય કામ થાય એવી જ મારી સરકારને તેમજ સર્વને નમ્ર વિનંતી છે। હું ગમોડ જૂથ ગ્રામ પંચાયત सरपंच विपुल भाई बारिया। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत।